વલ્લભાધીશ કી ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં ઝાઝા કરીને દંડવત પ્રણામ. દસમ સ્કંદ. કંસની વ્યગ્રતા, પ્રભુ અવતરણની તૈયારી. આસીન સંવિસંસ્તીર્ણ પૂંજાન પર્યટમ મહિમ ચિંતયાનો ઋષિકેશમ પશ્યત તન્મયમ જગતમ. તેને નારાયણ સિવાય બીજું કાંઈ યાદ નથી આવતું. જો જે નામ એને ગમતું નથી, કોને? કંસને. નારાયણ એને કોઈ યાદ કરે તોય નથી, કોઈ એનું નામ લે તોય નથી ગમતું, કારણ કે એના દ્વારા જ એને મરવાની બીક લાગે. છતાંય પોતે નારાયણ નારાયણ બોલવા માંડ્યો. આપણે કોકારે ઝઘડો થયો ને આખો દી આપણે એની જ વાતું કરીએ. જેની યાર હમણાં બગડ્યું હોય ને એ આપણા મગજમાંથી જાય જ નહીં. એમાં કંસ નારાયણ નારાયણ બોલવાનું. પ્રેમાસ્પદ જેટલું સ્મરણ થાય છે તેના કરતાં વેરમાં વેરેનું સ્મરણ વધુ થાય. પ્રેમાસ્પદના સ્મરણમાં માધુર્ય હોય છે, વેરીના સ્મરણમાં વારંવાર હૃદયને કાંટો ખૂચ્યા કરે છે. જીવનમાં વાગવાના પ્રસંગો બન્યા હોય, કોઈ ખટકો રહી ગયો હોય તો તેની સ્મૃતિ અચૂક રહેવાની. ક્યાંક આપણે કોઈક આપણને હટ કર્યા હોય ને એ 25 વર્ષ પછી આપણને યાદ આવે. અને કોઈએ ક્યાંય આપણું સારું કીધું એ આપણે ભૂલી જઈએ. આ જીવનો સ્વભાવ જ એ છે. આ શ્લોકમાં ભગવાન માટે ઋષિકેશ શબ્દ વાપર્યો છે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના અધિપતિ. ઠાકોરજીને શું કીધું અહીંયા? ઋષિકેશ. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના અધિપતિ. આજે કંસની તમામ ઇન્દ્રિયો પર ભગવાન નારાયણે જોર જમાવી દીધું છે. આંખ ખોલે તો એ દર્શન થાય, કાને નારાયણ નારાયણ સંભળાય, ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં, છેવટે માણસ શું કરે? આંટા મારે. આંખો તેમને જુએ છે, કાન તેમને સાંભળે છે, ચરણ તેમની દિશામાં જાય છે અને હૃદય પણ એનું સ્મરણ કરે છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. કંસ બહાવરો બની ગયો. તે તલવાર હવામાં વીંજે છે. તે ભ્રમિત બન્યો. ભગવાન કહે છે, તું પ્યારથી મારો ન બન્યો તો ભલે, ખારથી તો મારો બની ગયો. કાઠિયાવાડમાં એમ કે તને મારા પર ખાર બહુ છે. અહીંયા એ ભાષા બધાને સમજાય નહીં. અહીંયા શું કે કહું? દાજ બહુ છે. અહીંની ભાષા આપણને ન સમજાય. જેટલી તન્મયતા કંસમાં હતી એટલી જ તન્મયતા માણસમાં ભગવાન માટે થાય તો તેનો બેડો પાર થઈ જાય. કંસ દ્વેષથી યાદ કરતો હતો, આપણે પ્રેમથી યાદ કરીએ તો બેડો પાર થાય. પણ પ્રભુ ઘરમાં બિરાજે ને, જાણે અજાણે પ્રભુનું નામ લેવાતું જ હોય, પ્રભુ યાદ આવતા જ હોય. કેરી આવે આપણે તરત કહીએ, અલા જોઈને લાવ્યા છો ને, ખાટી નથી ને, પણ ઠાકોરજીને ખાટી લાગે. જો શાક આવે, માનું કે ગલકાક તોરી, આપણે તરત કહીએ આ કડવું ન હોય, ખરું કરજો. ચોળી લાવ્યો હોય આપણે તરત કહીએ, ગઈઢી હોય કાઢી નાખજો, ઠાકોરજીને મુખમાં. ક્યાંક જવું હોય આપણે એટલે તરત કહીએ, તૃપ્તિ માથી રોટલી નહીં થાય બેટા, તું ખાલી રોટલી કરીને જાજે પ્રભુને, બાકી હું કરી નાખીશ. દરેક તમારા જીવનમાં પ્રભુ એવા વણાઈ ગયા છે કે તમે ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો તમારે યાદ કરવા ન પડે.
એની મેળા યાદ થાય. પણ ઘરમાં લાવવા જ ન હોય એ પછી એનો વિષય છે, આપણો વિષય નથી. ભગવાનને ઘેર એક જ કાયદો છે, કોઈ પણ ભાવથી તમારું મન મને સોંપો. પછી તે પ્યારથી હોય કે ખારથી હોય, ને પ્યારથી હોય તો પ્યારથી, ને ખારથી હોય તો ખારથી. ગાળો દ્યો પણ મારી પાસે રહ્યો. ઓલો દીકરો નફાવટ પાક્યો હોય ને જો વયો જાય ને ઘરમાં, માં ગમે ત્યાંથી ગોતીને લઈ આવે. જમી લે ને ભાઈ, સવારનું માએ ન ખાધું હોય. દીકરો વધુ બગડે તો એ માં ન છોડે. એમ આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી ના પધરાવીએ, વધુ બગડીએ તો એ ઠાકોરજી આપણને ક્યારેય છોડતા નથી. શાસ્ત્રો કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. હે માનવી, તું તારા મનમાં એકવાર ભગવાનને વસાવી જો. ચાહે તેમને ગોદમાં લેવાની ઈચ્છાથી વસાવ કે ચાહે તેમને મારવાની ઈચ્છાથી વસાવ. વર્ષો પહેલાની વાત છે. એક દીકરો આમ બહુ ભણવામાં હોશિયાર નામ છે, એટલે એની બાઈએ એને કીધું કે અમારે ઠાકોરજી પૂછ કરાવવા છે. તારા પપ્પા તો ક્યાંક આફ્રિકા કે જમાનામાં એડન કે ક્યાંક કમાવા ગયા હતા, તો 4 દી તું સેવા કરીશ? તો લઈ ના પાડી દીધી. એટલે એના સંબંધી આજુબાજુ એ કે તમે તમારે પુશ કરાવો ને રેવા ભાભી, અમે છીએ ને એ કે. હવે એકવાર જેના ઘરે પધરાવે એ ટાઈમમાં ના એ ટાઈમમાં ઓલા છોકરાને બ્રહ્મ સંબંધ હતું. એ કે એક શરતે સેવા કરો, જાપીજીમાં લઈને આ કોમ પધરાવી દો. ઓલીને એમ કે હશે જ, હવે ટાઈમમાં હોય એટલે અંદર જવાય ને. પધરાવી દીધા એણે. હવે ખબર નહીં શું થયું, તરત એક જણ જળ ભરવા ગયું. તો ઝાંપીજી તરે, કારણ કે લાકડાના હતા ને, બૂમો પાડી બધા. આ બેન તો ટાઈમમાં, એટલે કૂવા પાસે ન જવાય. એટલે એને છોકરાને કીધું, જો તો એ કે રાજ્યા, એ કે શું જો, મેં જ પધરાવ્યા છે, મારે જોઈતા જ નથી. તો એના લીધે મારામાં મોડું કરે, મારો નાસ્તો મોડું કરે, મારે સ્કૂલમાં મોડું કરે, મારે કાંઈ ખાવું હોય તું ના બનાવી દે. લે પછી બધાએ કીધું કે ઓલું લઈને ઝાંપીજી આમ કાઢી લઈએ. કોઈને કીધે ન નીકળે, તરે. તો બધા આને બોલાવ્યું કે રાજી આવ ને, હવે દુનિયાને દેખાડવાય જવું પડે ને. આણે ઓલું ટબ હતું ને પોળું, એમાં 3 બાજુ કાણા પાડીને ઓલું કરીને અંદર પધરાવ્યું. પહેલી વારમાં ઝાંપીજી આવી ગયા. ઠાકોરજી હસતા હતા, મંદ મંદ મુસ્કાતા હતા. બધા એને કે મહારાજ. એટલે એક બા હતા, એણે કીધું યમુનાજીમાં સ્નાન કરવા મોકલા. જો એણે એનો દોષ ન જોયો, દોષ જોયો હોત ને બધાએ થૂ કર્યું હોત ને, તો એને જીવનનો ભાર. બા શું કે યમુનાજીમાં સ્નાન કરવા પધરાવ્યા હતા, આટલા બી ઠાકોરજી ભીંજાયા નહોતા. ત્યારથી એણે એની માં ટાઈમમાં હતી તો એ દંડવત કર્યા. રોજ શ્રૃંગાર સુધીની સેવા તાર દીકરો કરીને પછી સ્કૂલે જશે. અને માએ તો જે અંદર દુઃખ થયું છે, જે વ્યથા થઈ છે, એ કોને કહે? પ્રભુ બધું સવડું જ લે છે. ઓલા માજીએ કીધું યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા હતા. હવે કંસ સુકાતો ચાલ્યો, બળતરા થાય તો હુકાય જ જાય ને. આકાશવાણી થઈ ત્યારે કંસને પહેલો એટેક આવ્યો હશે, જીજી કે છે. બીજો એટક તેજસ્વી દેવકીજીને જોતા આવેલો હશે, અથવા ભગવાન શ્રી કૃષ્ણ કંસના દરબારમાં પધાર્યા
ત્યારે તેને બીજું એટેક આવ્યો. ભગવાન તેની છાતી ઉપર ચડી ગયા. ત્યારે ત્રીજો એટેક આવ્યો. ભગવાને કંસને માર્યો નથી, કંસ એના હાર્ટ એટેકથી મર્યો છે. શ્રી ભાગવતજીમાં ક્યાંય એવું નથી બતાવ્યું કે ભગવાનને કંસ માટે કોઈ શસ્ત્ર ઉપાડ્યું હોય. તે ભયથી જ મર્યો છે. કંસને આખું જગત કૃષ્ણ રૂપે દેખાવા લાગ્યો. કલન પરત દીન રેન. કાલે આવશે પ્રકરણ 9, ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. કાલે છે યમુના છઠ. ગુસાઈજીના ષષ્ઠલાલજી યદુનાથજી અને અહીંયા વ્રજધામમાં બિરાજતા યદુબાવા, જેણે આપણા ઠાકોરજી પુષ્ટ કરી દીધા. કાલે ત્રિવેણી સંગમ. ચૈત્ર સુદ છઠે યમુનાજીનું પ્રાગટ્ય. કલિંદ નામના પર્વત પરથી કાલિંદી પધાર્યા. સઘોષ ગતિ દંતુરા. વ્રજમાં માએ વિશ્રામ કર્યો અને ગોકુળમાં પ્રભુના પટરાણી. નેહ કારણ શ્રી યમને પ્રથમ આયે. પ્રભુ પધાર્યા એના પહેલા યમુનાજી પધાર્યા છે કે પ્રભુ પધારે તો એમને કોઈ શ્રમ ન પડે. યમુના મહારાણી, તારું પાન કરું તો મારા પાપ ટળે, વળી જન્મના જન્મના ફેરા ટળે, તારી દાસીનું ટાળો અભિમાન યમુના મહારાણે. વ્રજમાં બધા જાય તો શું કે ખબર છે? વ્રજમાં જાય છે કાયમ કે યમુના પાન કરવા. દીકરી સાસરે જાય તો શું કે? મારી બાના ઘરે. અને સૌથી વધુ રાહ લૌકિક હોય કે અલૌકિક માં હોય. માં જાય એટલે પિયર ગયો, મામા ગયા એટલે મોસાળ ગયો. આ દુનિયાનો નિયમ છે. તો આપણામાં તો આપણી રાહ જોતા જ હોય છે. યમુના પૂજન. પરંતુ આપણે બધા યમુનાજીને પૂજન કરીને ગંદકી અંદર પધરાવીએ છીએ. આપણે આપણી માને ખવડાવીને બધો કચરો એમ કહી તું ખાઈ જા. બહારની એટલા કેમિકલ આવે, પણ આપણે ક્યાં ઓછા છીએ. આપણે પૂજા કરીએ તો બધા ભેગા થઈને થોડા ફૂલ પધરાવો અને લઈ લ્યો, અંદરથી કાઢી લો. આપણે યમુનાજીને પ્રેમ કરીને શુદ્ધ રાખશું તો કાલે યમુના છઠ. યમુનાજી માટે કેટલું કેવું, જીવન ઓછું પડે. પણ યમુનાજીનો સ્વતંત્ર કોઈ પ્રાગટ્યો એ ઠાકોરજી થકી જ છે. પણ ઠાકોરજી જો તમે જારીજી ન ભરાય યમુનાજીના ત્યાં સુધી જાગે નહીં, ત્યાં સુધી આરોગે નહીં, ત્યાં સુધી પોઢે નહીં. યમુનાજીના જારીજી પહેલાં હોય તો જ પ્રભુ અરોગે, તો જ પ્રભુ જાગે, તો જ પ્રભુ પોઢે. ગોકુળના ઠકરાણી, મથુરાના મહારાણી, તમે પ્રભુના પટરાણી. કાલે યમુનાજીની છઠ. યમુનાજી માટે એક આખું 2-3 મહિના આખું 41 પદ, જોકે આપણે બધું કરી લીધું છે. 41 પદ, યમુનાષ્ટક. એટલે અત્યારે વધુ અનુસંધાન નથી કરતા. ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी भुजा वाम फरके, दौर कर सोर कर जाय पियसो
સૌથી વધુ પ્રસન્ન થતા હોય તો યમુના જાય. અને છોરું કછોરું થાય માવતર કમાવતર એવા આપણા યમુના જાય. પ્રભુ એક પળ પણ યમુનાજી વિના નથી રહેતા. રાસલીલા હોય કે ગોચારણ લીલા હોય કે વેણો લીલા હોય કે પનિહારે લીલા હોય કે નૌકા વિહાર લીલા હોય, બધી જ યમુના કિનારે. તો યમુનાજી માટે જેટલું કહીએ એટલું ઓછું. યદુનાથજીનો પ્રાગટ્યોત્સવ ગુસાઈજીના છઠ્ઠા લાલજી અડેલમાં થયો હતો. એમનું બીજું નામ મહારાજ. પ્રભુને જુદી જુદી સામગ્રી આરોગાવી બહુ ગમતી. બેઠા હોય ને એમ થાય મારા પ્રભુના ધરાવું છે, ના એને અપરસ કરીને. એમના વિવાહ રાણી હોવજી સાથે થયા હતા. બહુ જ જ્ઞાની હતા. અહીંયા ચાંદોદ આગળ એમણે વલ્લભનો ગ્રંથ લખ્યો છે. એ બધાએ એકવાર વાંચવા જેવો છે. એમને જ્યારે સ્વરૂપો બધાના માથે પધરાવ્યા ત્યારે જે સ્વરૂપ અત્યારે બાલકૃષ્ણજી સુરતમાં બિરાજે છે એ એમના માથે પધરાવી દીધું. જે વલ્લભને ગોકુળમાં સ્નાન કરતા જનોય સાથે વીંટાળાઈને આવ્યું હતું એ શસ્ત્ર નિધિ છે. એમને એમના મોટા ભાઈ બાલકૃષ્ણજી સાથે બહુ બનતું હતું. એમને દ્વારકાધીશ પધરાવી દીધા હતા. એટલે એમની સાથે ગોદમાં બાલકૃષ્ણજી પધરાવ્યા. અને કાળક્રમે પછી બાલકૃષ્ણજી સુરતમાં પધાર્યા, જે શસ્ત્ર નિધિ કહેવાય છે. તો આ બધી લીલાઓ એટલે કાલે ત્રિવેણી સંગમ. ઘણા એમ કે ઈલાબેન 41 પદ યમુનાજીનું જેટલું નામ લ્યો એટલા પ્રભુ રાજી થાય. શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે. પ્રભુને સૌથી વધુ ક્યાં ગમે? શ્યામ સુખધામ. સુખધામ એટલે જહા નામ ઇનકે, કોનું નામ? યમુનાજીનું નામ હોય ત્યાં. નેહ કારણ શ્રી યમને પ્રથમ આયે, પિય સંગ રંગ ભરી કલોલે, નૈન ભર દેખો શ્રી યમને નિધિ દેન હારે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્તની. આ બધાનું વિવરણ આપણે 2-3 વર્ષ પહેલાં કર્યું છે.